નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ યુટ્યુબ ચેનલમાં. હું તમારા માટે લાવી છું યોજનાઓની સૌથી મોટી અપડેટ. એક પણ વિગત ચૂકી ન જાય તે માટે આ વિડીયોના અંત સુધી જોજો. આજે આપણે બાગાયતી ખેડૂતો માટેની 7 એવી જબરદસ્ત નવી યોજનાઓ વિશે વાત કરવાના છીએ જે ખરેખર ખેડૂતોની આવક વધારવામાં મદદ કરી શકે છે. તો ચાલો આ યોજનાઓ વિશે બધું જ વિગતવાર જાણીએ. તો ચાલો જોઈએ કે આજના આ વિડીયોમાં આપણે શું કવર કરવાના છીએ. સૌથી પહેલા આપણે માળખાકીય સહાય વિશે વાત કરીશું, પછી આધુનિક ખેતી અને પાક માટેની યોજનાઓ જોઈશું, ત્યાર પછી લણણી પછીના સાધનો પર મળતી સબસિડી અને છેલ્લે સૌથી અગત્યનું આ બધાનો લાભ લેવા માટેની અરજી પ્રક્રિયા શું છે એ સમજીશું. જો ખેતીમાં સૌથી મોટો ખર્ચ ઘણીવાર શરૂઆતની માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં જ થતો હોય છે, તો ચાલો જોઈએ કે સરકાર આ મોટા ખર્ચાઓમાં ખેડૂતોને કઈ રીતે મદદ કરી રહી છે. તો લિસ્ટમાં પહેલી યોજના છે કાચા મંડપ માટે. હવે જે ખેડૂત મિત્રો ટામેટા, મરચાં કે બીજા એવા શાકભાજીની ખેતી કરે છે ને, એમને ખબર જ હશે કે મંડપ કેટલો જરૂરી છે. તો આ યોજના એમાં જ મદદરૂપ થશે. અને સરકારની મદદ પણ કોઈ નાની સૂની નથી. આ યોજના હેઠળ તમને પૂરા 93,600 રૂપિયા સુધીની જંગી સબસિડી મળી શકે છે. હવે જો તમે વેલાવાળા શાકભાજીની ખેતી કરતા હો તો એના માટે તો થોડો વધુ મજબૂત મંડપ જોઈએ, બરાબર? તો એવા ખેડૂતો માટે પણ એક એનાથી પણ સારી યોજના છે જેમાં વધુ મોટી સબસિડી છે. આ અર્ધપાકા મંડપ માટે તો સરકાર 1,44,000 રૂપિયા જેવી માતબ્બર રકમની સહાય કરી રહી છે. ખેતી માટે પાણી તો સૌથી અગત્યની વસ્તુ છે. એના વગર તો કશું જ શક્ય નથી. એટલે જ સરકાર ઓઇલ પામની ખેતી કરતા ખેડૂતો માટે ખાસ બોરવેલની યોજના લાવી છે. આ યોજના હેઠળ બોરવેલ બનાવવા માટે સીધા 50,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. ચાલો માળખાકીય સુવિધાઓની વાત તો થઈ ગઈ. હવે જરા આધુનિક ખેતી તરફ આગળ વધીએ અને જોઈએ કે એવા કયા પાક છે જેના માટે સરકાર ખાસ મદદ કરી રહી છે જેથી ખેતી વધુ ફાયદાકારક બને. પાણી બચાવવા અને જમીનની તંદુરસ્તી જાળવવા માટે મલ્ચિંગ એકદમ બેસ્ટ ટેકનિક છે. તો સરકાર આ આધુનિક પદ્ધતિ અપનાવવા માટે પણ ખેડૂતોને પ્રોત્સાહન આપી રહી છે. હા, આ મલ્ચિંગ ટેકનિક અપનાવવા માટે સરકાર તરફથી 46,000 રૂપિયાની સહાય મળશે. એટલું જ નહીં, જો તમે કોઈ પણ પ્રકારના શાકભાજી ઉગાડો છો તો એના માટે પણ એક સામાન્ય સહાય યોજના ઉપલબ્ધ છે. આ યોજનામાં તમને પ્રતિ હેક્ટર 20,000 રૂપિયાની ગણતરીએ વધુમાં વધુ 2 હેક્ટર માટે કુલ 40,000 રૂપિયા સુધીની સહાય મળી શકે છે. સરકાર અમુક ખાસ અને ઉચ્ચ મૂલ્યવાન પાકોને પણ પ્રોત્સાહન આપી રહી છે, જેમ કે જો તમે સરગવાની ખેતી કરવાનું વિચારી રહ્યા છો તો એના માટે પણ તમને 18,750 રૂપિયાની સબસિડી મળી શકે છે. સારું, પાક તો તૈયાર થઈ ગયું, પણ કામ અહીં પૂરું નથી થતું. પાક લીધા પછી પણ ઘણા બધા સાધનોની જરૂર પડે છે. તો ચાલો હવે એના માટેની યોજના વિશે જાણીએ. આ યોજનામાં તમને વજન કાંટો હોય, પ્લાસ્ટિકના કેરેટ હોય કે પછી બીજા જરૂરી ખેતીના સાધનો, એ બધા માટે સહાય મળશે. અને આ ખૂબ જ જરૂરી સાધનો ખરીદવા માટે સરકાર પૂરા 75,000 રૂપિયાની મોટી સબસિડી આપી રહી છે. ઓકે, તો આ બધી યોજનાઓ વિશે તો આપણે જાણી લીધું, પણ સૌથી મોટો અને મહત્વનો સવાલ કે આ બધી યોજનાઓનો લાભ લેવો કઈ રીતે? ચાલો હવે એની આખી પ્રક્રિયા સમજી લઈએ. તો આટલી બધી સરકારી મદદ મેળવવા માટે આપણે શું કરવાનું છે? પ્રોસેસ શું છે? પ્રક્રિયા એકદમ સિમ્પલ છે. બિલકુલ ગભરાવાની જરૂર નથી. ફક્ત આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન જવાનું છે, ત્યાં બાગાયતી યોજનાઓનો વિભાગ શોધવાનો છે અને બસ અરજી ફોર્મ ભરીને સબમિટ કરી દેવાનું છે. મિત્રો, આ તારીખ ખાસ નોંધી લેજો અને ભૂલતા નહીં. આ બધી યોજનાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે 26 એપ્રિલ 2026, એટલે સમયસર અરજી કરી દેજો. તો હવે જરા વિચારો, આપણે જે આ 7 યોજનાઓ જોઈ એમાંથી એવી કઈ યોજના છે જે આ વર્ષે તમારા ખેતરની કાયાપલટ કરી શકે છે? આવી જ સરકારી યોજનાઓની અવનવી માહિતી સૌથી પહેલા જાણવા માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ભૂલશો નહીં. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં આપેલી છે, ત્યાંથી જોડાઈ શકો છો. અને મિત્રો, વિડીયોની નીચે આપેલ હાઇપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવી શકીએ.
તો મિત્રો આવી જ અવનવી માહિતી માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.